મિત્રો, આજે આપણે મારી પણ લાઈફના સૌથી વધારે કોમ્પ્લિકેટેડ કેસ, બહુ જ પ્રોબ્લેમેટિક કેસની વાત કરીએ. આ છે ગોવિંદભાઈ ડાભી, જે કિડની રિસિપિયન્ટ છે, જેમણે કિડનીનું ઓપરેશન હમણાં જસ્ટ 15મી એપ્રિલે કરાવડાયું. અને આ એમના મમ્મી છે સજનબા, કે જેમનું બ્લડ ગ્રુપ પણ અલગ હતું અને એમણે એમની કિડની ગોવિંદભાઈને આપી છે. હવે ગોવિંદભાઈ જે છે એ મારે ત્યાં છેલ્લા 6 મહિનાથી ડાયાલિસિસ કરાવવા આવે છે. બાવળાથી આવે છે, એટલે દૂરથી આવે છે, અને અઠવાડિયામાં 3 વાર આવે છે. પરંતુ આમના હૃદયનું પમ્પિંગ જે છે એ ખાલી 20% જ હતું. એટલે એમને ડાયાલિસિસમાં ઘણી બધી તકલીફો ચાલુ રહી, કે જેમ કે એમને ફિસ્ટુલા ના થઈ શકી હાથમાં, પંપ કે જે અહીંયા નાખ્યો હતો એ પણ બગડ્યો હતો, તો બીજો નાખવો પડ્યો. અને ડાયાલિસિસ પર એમની લાઈફ બહુ ખરાબ હતી. એટલે એ ઘણી વાર એવું થાય કે ત્યાંથી બાવળાથી આવે, અહીંયા કદાચ ચાલતા આવે, પણ ડાયાલિસિસ સહન કરવાની શક્તિ એમની જરાય નથી. એટલે એ ચાલતા આવે ને વળતા સ્ટ્રેચરમાં જાય, જીવ જોખમમાં દરેક ડાયાલિસિસમાં મૂકીને જતા હતા. એમાં એક દિવસ એવું થયું કે મહિના પહેલા એ આયા ત્યારે તો સાવ બેભાન જ થઈ ગયા હતા, અનકોન્શિયસ હતા. એમનું હૃદય બંધ થઈ ગયું હતું. એમને CPR આપી અને એમનું હૃદયને પમ્પિંગ કરતું કર્યું. વેન્ટિલેટર પર લેવા પડ્યા, 2 દિવસ કોમામાં રહ્યા. અને કોમામાંથી જેવા બહાર આવ્યા એવું એમને મને પહેલું કીધું કે હવે ગમે તે થાય મારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવું છે. હવે એ વાત મેં સ્વીકારી તો લીધી, પણ મારી પાસે પણ 4 ચેલેન્જીસ હતા. એક, તેમની ફિટનેસ જરાય નથી કે કિડની ટ્રાન્સપ્લાન્ટ સહન કરી શકે. બીજું, જે એમના મમ્મી જે એમને કિડની આપે છે એમનું બ્લડ ગ્રુપ અને આમનું બ્લડ ગ્રુપ પણ અલગ હતું, એટલે એ બીજો ચેલેન્જીસ. ત્રીજો ચેલેન્જ કે એમનું હૃદયનું પમ્પિંગ તો ઓલરેડી 20% જ છે, એટલે હૃદયના ડોક્ટર તરફનું પણ ફિટનેસના ઇસ્યુ. અને ચોથો ચેલેન્જ કે એમને પમ્પકેત નાખેલો છે, કે જેમાં ટ્રાન્સપ્લાન્ટ પછી ઇન્ફેક્શન થવાના પણ રિસ્ક રહે. તો આ બધા ચેલેન્જીસ સાથે મેં એમને એક જ વાત કરી કે ગોવિંદભાઈ, આપણે જે મહિને 12 વાર ડાયાલિસિસ કરાવવા આવીએ છીએ એ દરેક વખત આપણો જીવ જોખમમાં મુકાઈ જાય છે. તો પછી આપણે એક વાર જ જીવ જોખમમાં મૂકીને ટ્રાન્સપ્લાન્ટ કરી નાખીએ. તો એમની પાસે પણ બીજો કોઈ ઓપ્શન નતો, કારણ કે ઓલરેડી એકવાર તો જીવ જોખમમાં મૂકી જ દીધા. એટલે આપણે કહીએ ને કે હારેલો જુગારી વધારે રમે, એમ એમણે એની પણ પરમિશન આપી દીધી કે હું સહી કરી આપું છું. તો અમે એમની ઓન ટેબલ ડેથ, OTD કન્સન્ટ કહેવાય, કે ટેબલ ઉપર પણ એમનો જીવ જોખમમાં જતો રહે ઓપરેશન દરમિયાનમાં, એની પણ પરમિશન લઈને ઓપરેશન કર્યું. અને ભગવાનની કૃપાથી અને એમની બી ઈચ્છાથી અને મહેનતથી આજે ઓપરેશન કરેલાના 2 વીક પછી એ સંપૂર્ણપણે હેલ્ધી છે. એમનો કિડનીનો રિપોર્ટ એ સાવ નોર્મલ થઈ ગયો છે, 0.8 લાસ્ટ રિપોર્ટ એટલો છે. અને અત્યારે વ્યવસ્થિત ખાઈ પી શકે છે, ચાલે છે, પેશાબ બરાબર થાય છે, અને એ સંપૂર્ણપણે સ્વસ્થ છે. અને એમના મમ્મી પણ સ્વસ્થ છે, એમને પણ કોઈ પ્રોબ્લેમ રહ્યો નથી. એટલે ઘણીવાર લાઈફમાં એવા પ્રોબ્લેમ આવતા હોય છે કે જ્યારે તમે 2 રસ્તા બહુ જ ખરાબ હોય ત્યારે ઓછો ખરાબ રસ્તો કયો એ આપણે પકડીને ચાલીએ તો સારી લાઈફ જીવી શકીએ છીએ.